કાફકા કાફકા એવી વાર્તા કર્યા પછી પ્રાગથી આવ્યા પછી સૌથી પહેલું કામ મેં એ કર્યું કે મેં મેટામોર્ફોસિસ વાંચી. એક ગમતી ઝેન સ્ટોરી છે. આજના કન્ટેક્સમાં કહું, બુદ્ધ ભ્રમણ કરતા કરતા એક શહેરમાં જાય છે અને ત્યાં બધા એમને મળવા આવે છે. એક મમ્મી એના દીકરાને લઈને આવે છે અને કહે છે કે મારો છોકરો ચોકલેટ બહુ ખાય છે. તમે કહેશો ને તો તમને એટલું બધું માને છે કે ચોકલેટ બંધ કરી દેશે. એટલે બુદ્ધે કીધું કે એક કામ કરો, 10 દિવસ પછી એને લેતા આવો. 10 દિવસ પછી મમ્મી એને લઈને જાય છે. બુદ્ધે છોકરાના માથે હાથ ફેરવે છે અને કહે છે કે બેટા કાલથી ચોકલેટ ના ખાઈશ. છોકરો ચોકલેટ છોડી દે છે. મમ્મી બુદ્ધને પૂછે છે કે બધું બરાબર પણ 10 દિવસ પછી કેમ બોલાવ્યા? તો બુદ્ધે કીધું કે કારણ કે તમે જ્યારે મળવા આવ્યા હતા ને ત્યારે તો હું પોતે પણ ચોકલેટ ખાતો. પહેલા મેં ચોકલેટ બંધ કરી, પછી હું તમારા દીકરાને કહી શકું ને. બહુ હમ્બલ રીતે હું મારી એક વાત કરું. હું પ્રાગ ગયો, રોકસ્ટારના મૂડમાં ગયો હતો અને ત્યાં બધું કાફકા કાફકા થઈ ગયું. કાફકાના મ્યુઝિયમ જોયા, કાફકાની કબર જોઈ, કાફકાની વાતો વાંચી, લેટર્સ જોયા, પછી અહીંયા આવીને એના વિડીયો બનાવ્યા. પછી મને થયું કે કાફકા તો વાંચ્યો જ નથી. કાફકાને વાંચ્યા વગર કાફકાની વાત કેવી રીતે કરી શકાય? તમે કોઈ વસ્તુને સાચી રીતે તમારી અંદર ના ઉતારો અને પછી એની વાત કરો તો એ એટલી બધી ખોખલી હોય અને સામેવાળાને તરત પકડાઈ જાય. અને સામેવાળાને ના પકડાય તો બી તમારા પોતાના માટે તમારે સાચા હોવું જરૂરી છે. ઘરે આવીને મેટામોર્ફોસિસ કરીને કાફકાની સૌથી ફેમસ નોવેલ મેં વાંચી. હજુ મારે ઘણું બધું વાંચવાનું છે અને પછી કાફકા કાફકા એવું ગાવાનું છે.